તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। તો જેમાં આપણે ટાટ ભરતીની વાત કરીશું કે ટાટ ભરતીના તમામ ઉમેદવારો માટે બે મહત્ત્વની જાહેરાત છે। પહેલી જાહેરાત તો અમે એક આ વિડીયો બનાવીને એમાં માહિતી આપેલી છે કે ટેટ ટાટ પાસ કરેલા એ તો તમે જોઈ લો હશે કે આમાં કેટલા વાયદા છે। ઘણા મંત્રીઓ વાયદા કરેલા છે, તો હવે આ નવી ભરતી શું છે? તો પહેલાં ટાટ અપંગ ઉમેદવારોની વાત કરીશું। અને ટાટ એટલે આપણે ટાટ ભરતીની જે છે કે જેમાં અમે અને ટાટ ભરતીની બીજી ભરતીની જાહેરાત પણ છે। તો ટાટ પાસ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરેલી છે કે જેની અપડેટ છે કે જે કાલે મિત્રો 20 તારીખે સાંજે આવેલી છે અને એની ઓફિશિયલ ટ્વીટ છે કે જે પણ આપણે ચેનલ ઉપર લગાડી દઈશું। તો જો તમે આપણી ચેનલ સરકારી નોકરી અથવા ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીએ। તો સમયનો બગાડ કરતાં આગળ વધીએ। તો મિત્રો અહીંયા પહેલાં તમે જોઈ શકતા હશો કે જે પણ નિર્ધારિત તારીખ આપેલી છે, તો તમે ખબર હશે કે ટાટ સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક માટે દિવ્યાંગોની 23 તારીખ સુધી છે અરજી કરાશે। એટલે પહેલાં છે તો મિત્રો 23 જૂન સુધી છે તમે રજિસ્ટ્રેશન કરી શકશો। નેટ બેન્કિંગ ખાતે 13/24 લઈને 24 તારીખ સુધી તમે ફોર્મ પૈસા આપી શકશો। પરીક્ષા જે પણ મહિનો છે એ ઓગસ્ટ મહિનો છે। તો પહેલાં તમે માહિતી આપી દઉં તો એનું કારણ છે કે ટાટમાં સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષકો એટલે દિવ્યાંગ ઉમેદવારો છે અને શિક્ષકો માટે આ ભરતી છે કે જેમાં ફોટો અને ક્વિઝ એ બધું અહીંયા લખેલું છે, પરંતુ અહીંયા જે પણ વેબસાઇટ અને એ બધું છે એ તમારી સામે છે કે આ પ્રમાણનું છે। હેતુલક્ષી કસોટી છે, એમાં 150 લઈને 150 પ્રશ્નો હશે, શું હશે એ બધું તમારી સામે છે। અને 10 અહીંયા ટોટલ કેટલા પ્રશ્નો હશે એ માર્કનો એક પ્રશ્ન રહેશે અને 120 મિનિટનો સમય હશે। એ પ્રમાણે થોડીક માહિતી છે। શારીરિક વિકલાંગ કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ, એ પ્રમાણે પણ અહીંયા માહિતી છે કે તમારી પાસે કયા કયા પ્રમાણપત્રો હોવા જોઈએ। તો આ 4 માહિતી છે અહીંયા તમે પહેલાં તો ખાસ જોઈ લેજો। છેલ્લી માહિતી મેં તમને સંભળાવી દીધી છે। હવે વાત કરીએ આ અપંગ ઉમેદવારો સિવાયના જેટલા પણ જનરલ, ઓબીસી, પછી SC, ST, EWSના જેટલા પણ ઉમેદવારો છે એ બધા માટે નવી જે પણ ભરતી છે એ ક્યારે આવશે? તો નવી ભરતીની મિત્રો જાહેરાતો થઈ ગઈ છે, પરંતુ એમ કહે છે કે આ દિવ્યાંગોની જ્યાં સુધી ભરતી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કાલે સાંજે જે જાહેરાત આવેલી છે સાંજની જ હું વાત કરું છું મિત્રો। સાંજે જે પણ ટ્વીટ આવેલી છે તમે નથી જોઈ, ટ્વીટ ખાસ કરી જોઈ લેજો મિત્રો। સાંજે જે પણ માહિતી છે એમાં કીધેલ છે કે આ ભરતી જ્યાં સુધી નહીં પૂર્ણ થાય એટલે આના ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી છે એ ભરતી છે એના ફોર્મ ભરાવાની શરૂઆત નહીં થાય, કારણ કે હાલ ઘણી ભરતીઓ ચાલુ છે। તો એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે, પરંતુ એમાં છે એ લગભગ જગ્યાઓની વાત કરું તો 14,000 જે પણ જગ્યાઓ ખાલી છે એનું તો કહી છે 14,000 ઉપર તો ભરતી આવશે, પરંતુ આમાં લગભગ જો મિત્રો ફાઇનલ તમને જગ્યાઓનું કહું તો 5,000 પ્લસ જગ્યાઓ છે। 5 થી 7,500, 5,000થી લઈને 7,500 જગ્યાઓનું કહે છે મિત્રો। હવે આમાંથી કેટલી જગ્યાઓ હોય એ તો જ્યારે જગ્યાઓ આવશે ત્યારે આપણે જણાવી લેશું, પરંતુ મિત્રો આ પ્રમાણે માહિતી હતી। જે માહિતી તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી તમારા તમામ મિત્રોને પણ ખબર પડે કે આ પ્રમાણે હાલે એક આ ભરતી પૂર્ણ
થશે. એટલે ટાટ પાસ કરેલા ઉમેદવારો માટે 9 થી 12ના ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે. અને એ ભરતીની હાલ સાંજે એક ટ્વીટ પણ આવેલી છે કે જે અપડેટ મેં તમને પ્રોવાઈડ કરેલી છે કે એમાં શું હતું. તો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી જ અપડેટ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીશું. મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.